ઘોઘાના કુડા ગામેથી રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ શાળા પ્રવેશ ઉત્સવનો કરાયો પ્રારંભ। સમગ્ર ગુજરાતી સાથે ભાવનગર જિલ્લામાં પણ ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024નો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો। આ અંતર્ગત ઘોઘા તાલુકાના કુડા પ્રાથમિક શાળા ખાતે મત્સ્ય ઉદ્યોગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે આંગણવાડી તથા બાળવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી। મંત્રીશ્રીએ બાળવાટિકા ખાતે 36 ભૂલકાઓને રમકડાની કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો તેમજ ધોરણ 1માં પ્રવેશ મેળવનાર 38 વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરી તેમના શૈક્ષણિક જીવનનો શુભ પ્રારંભ કરાવ્યો હતો। કુડા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત યુવા કોળી સેનાના પ્રમુખ દિવેશભાઈ સોલંકી, ભાયાભાઈ ગોયલ, દિનેશભાઈ શાળાના આચાર્યો, વિજયભાઈ રાઠોડ, વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષણગણ, એસએમસીના સભ્યો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।